જય જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. તો આજે હું વાત કરો આપણે ગુજરાતની જગ્યાએ ગુજરાતના એમએલએ ચૈતર વસાવા ડીડિયાપાડાના તેણે આજે એણે 9 જણાના ગિરફ્તાર કર્યા ને ચૈતરભાઈ વસાવાને 7 સાલની સજા આપી. હવે તમે વિચાર કરો કે આદિવાસીને હક ને અધિકાર બદલે જલ જમીન જંગલ બદલે લડાઈ કરી રહ્યા ના કે આનંદ ખુદ બદલે કે બીજા બદલે કરી રહ્યા. પૂરા આદિવાસી સમાજ બદલે લડી રહ્યા ને આજે આને 7 સાલની સજા આપી દીધી. આજે 4 રાજ્યના પૂરા આદિવાસી સમાજના જે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં જઈ રહ્યા કે તમે બી સબ તૈયાર રહેજો ને ચૈતરભાઈ વસાવાને ન્યાય મળવો જોઈએ. જય જોહાર. આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે. નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ છીએ અને આગળ વકીલોની સલાહ લઈને जानता है जब तू किसी का दर्द देखता है तो तेरी आंखें क्यों भर आती है? क्योंकि तू उनके दर्द को समझ सकता है. ये वो वरदान है जो कलयुग में कुछ ही लोगों को प्राप्त होता है. तू उनमें से જેલમાં નાખી દે છે. આ લોકો આવે છે 2027 ખબર પાડી દે છે જેલ હું હોય છે તે. દાહોદ લોકસભામાં એ લોકોને ખબર પડી જોવી જોઈએ કે કોની સાથે પાલો પડ્યો છે. અમે ભરૂચ લોકસભામાં એ લોકોને ખબર પાડી દઈશું. રાતે 2 વાગે ઉઠે ને તો બી પાણી પીવું પડે. ભાઈ ચૈતરભાઈ ને હાથે પાલો પડે. રાતે માળા જપવી પડે એવો પાલો પાડવાના છે અમે ત્યાં.